નમસ્તે, હું દિવ્યેશ અઘેરા, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન. અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી શહેરની અગ્રગણ્ય સંસ્થા. આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અમારું નવું વર્ષ 1 જુલાઈથી શરૂ થયું છે. આવા અનેક પ્રોગ્રામોની હારમાળા લઈને અમારી ટીમ તૈયાર છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પમાં અમારો ટાર્ગેટ છે 100+ બોટલ ભેગો કરવાનો અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટમાંથી, રાજકોટ સાયકલ ક્લબ તરફથી, આઈસીઆઈસીઆઈ બેંક તરફથી અનેક મિત્ર મંડળોએ સહકાર આપ્યો છે અને અમે આ ટાર્ગેટ પૂરો કરીશું અને રાજકોટ માટે આવી અવનવી સેવાકીય પ્રવૃત્તિ માટે હાજર રહેશું. થેન્ક યુ. હું ડૉક્ટર પિયુષ ઉનડકટ, કોમ્યુનિટી ડિરેક્ટર, રોટરી ક્લબ ઓફ રાજકોટ. આજે બ્લડ ડોનેશન કેમ્પ 21 તારીખ એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કરેલું છે અને હમણાં જ અમારા પ્રમુખ સાહેબે હાકલ કરી તે પ્રમાણે અમારો ટાર્ગેટ આજે 108 બોટલ બ્લડ કલેક્ટ કરી અને સમાજને અર્પણ કરવાનો છે. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને બ્લડ ઇઝીલી મળી રહે તે માટે આજે સરકારી હોસ્પિટલમાંથી પણ અમે બ્લડ બેંકને ઇન્વાઇટ કરેલી છે અને અમારા આ કાર્યક્રમમાં રોટરી ક્લબના દરેક મેમ્બર, આઈસીઆઈસીઆઈ બેંકના દરેક સભ્યો, રોટરી સાયકલ ક્લબના સભ્યો તથા વિવિધ સંસ્થાઓનો અમને સાથ અને સહકાર મળેલો છે. અત્યારે અમારું બ્લડ બેંકનું ડોનેશનનું કામ 1 વાગ્યા સુધી ચાલવાનું છે. હજી પણ આપના માધ્યમથી એટલે કે કરુણા ટોક્સના માધ્યમથી જે કોઈ વ્યક્તિઓને આ વસ્તુની જાણકારી થાય અને એ લોકોને બ્લડ દેવાની ઈચ્છા હોય તો અમારા રોટરી લલિતાલય કે જે ડાયાબિટીક સેન્ટર તરીકે પણ ફેમસ છે ત્યાં ગીત ગુર્જરી સોસાયટીમાં બ્લડ ડોનેટ કરવા માટે આવી શકે છે. અમારી આ સંસ્થા વિવિધ સેવાકીય કાર્યક્રમો ડાયાબિટીસને લગતા રેગ્યુલર ધોરણે આ હોસ્પિટલમાં કરે છે. તો ભવિષ્યમાં પણ કોઈ પણ જાતની આપને જરૂરિયાત હોય તો અહીં આવી શકો છો. થેન્ક યુ વેરી મચ. નમસ્તે, મારું નામ ધવલ શેઠ છે. હું એક રોટરીયન છું. હમણાં જ 4 મંથ પહેલા જોઈન થયેલો છું. આજે એક અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને મેં ખુદે પણ બ્લડ ડોનેટ કરેલું છે. તો મારી એવી ઈચ્છા છે કે આ એક એવી પ્રવૃત્તિ છે જે સમાજના કાર્યમાં ઉપયોગી થઈ શકે અને રક્તદાન છે, મહાદાન છે. તો બધા જ આવી રીતના સપોર્ટ કરશે તો આપણા માટે અને સમાજ માટે સારું થશે. જય હિન્દ.